મિત્રો આજે આપણે શીખીશું કંજંક્શન। કંજંક્શનનો મતલબ થાય છે જંક્શન બનાવે તેવા વર્ડ, અર્થાત સંયોજન બનાવે તેવા વર્ડ, અર્થાત જોડે તેવા વર્ડ, અર્થાત સંયોજક। ઓકે, તો પેલા આછી પાતળી જે વાત છે એને સમજી લઈએ કે conjunction is the word which joins two words or two sentences on the basis of their meanings and make a complex or compound or simple sentence। કંજંક્શન શું છે એની વ્યાખ્યા છે કે બે શબ્દો અથવા બે વાક્યોને તેમના ભાવ પ્રમાણે જોડવા માટે જોડતી કડી રૂપે ઉપયોગમાં જે શબ્દ લેવાતા હોય એ શબ્દને સંયોજક કહે છે અને એનાથી આપણે કોમ્પ્લેક્સ વાક્ય अर्थात मिश्र वाक्य, कंपाउंड सेंटेन्स अर्थात संयुक्त वाक्य अथवा सिंपल सेंटेन्स अर्थात सादु वाक्य बने छे। When two main indefinite clause join with conjunction, it is called a compound sentence। तो संयुक्त वाक्य कोने कहेवाय? જ્યારે બે કે બેથી વધુ સ્વતંત્ર વાક્યો સંયોજક વડે જોડાય છે ત્યારે બનતા વાક્યને સંયુક્ત વાક્ય કહે છે। એ જ રીતે when one subordinate clause એટલે કે અધૂરું વાક્ય and one main clause એટલે કે મુખ્ય વાક્ય join, it is called a complex sentence where subordinate clause depends on the main clause and is not independent। અર્થાત જ્યારે એક ગૌણ વાક્ય અને એક મુખ્ય વાક્ય, એક અધૂરું અને એક આખું, જ્યારે એક ગૌણ વાક્ય અને એક મુખ્ય વાક્ય સંયોજક વડે જોડાય છે એકબીજા સાથે ત્યારે એ કોમ્પ્લેક્સ અર્થાત મિશ્ર વાક્ય બનાવે છે, જેમાં ગૌણ વાક્ય એ સ્વતંત્ર વાક્ય ન કહેવાય અને એ મુખ્ય વાક્ય ઉપર આધારિત હોય છે। લેટ્સ અન્ડરસ્ટેન્ડ હાઉ વી કેન ડુ ધીસ। કેવી રીતે જોઈ શકીએ? તો આપણે પહેલા જ મુદ્દામાં જોયું ભાવ પ્રમાણે જોડવાના છે। એમના વાક્યો બી જે છે જોડાય છે એમને ભાવ પ્રમાણે જોડવાના હોય। કેવી રીતે, કેવા ભાવ હોય છે ચાલો જોઈએ। તો દાખલા તરીકે ઉમેરાનો ભાવ હોતો હોય, બે વાક્યની વચ્ચે આમ ઉમેરો થતો હોય તો આપણે ત્યાં એન્ડ નો યુઝ કરીશું અને એન્ડ સાથે બીજા બે ત્રણ શબ્દ છે એ પણ આપણે લિસ્ટમાં લઈશું। વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાડિક્શન થતું હોય તો પણ, પરંતુ, હજુ સુધી એવા શબ્દ આવતા હોય તો બટ અથવા ધો એવા શબ્દોનો યુઝ કરશું। વિકલ્પ એટલે કે ઓલ્ટરનેટ યુઝ થતા હોય, મતલબ ભાવ પ્રકટ થતો ઓલ્ટરનેટનો, તો અથવા કે એવા શબ્દનો યુઝ થાય ગુજરાતીમાં એ વખતે આપણે અંગ્રેજીમાં ઓર, either or, neither nor, otherwise વગેરે યુઝ કરશું અને શરત સૂચક હોય ત્યારે if, unless એવા શબ્દનો યુઝ કરશું। એને ભાવ પ્રમાણે આપણે જે કંજંક્શનનો યુઝ થતો હોય એવા કંજંક્શનનો યુઝ કરવો પડે અને એ શીખીશું। તો એવા કેટલા શબ્દો આપણે આ કંજંક્શનના ચેપ્ટરમાં શીખીશું। પહેલા એની એક લિસ્ટ જોઈ લઈએ સ્પીડથી। તો આપણે આટલા શબ્દો શીખવાના છીએ કે ભાઈ ઉમેરાના ભાવ માટે એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, એઝ વેલ એઝ, બોથ, વિરોધાભાસ માટે બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, પછી વિરોધાભાસ માટે હાઉએવર, એઝ, નેવરધલેસ, વિકલ્પ માટે ઓર, either or, neither nor, otherwise, or else, શરત માટે if, unless, પછી કારણ બતાવે એના માટે as, since, because, for, પછી પરિણામ બતાવે એના માટે રિઝલ્ટ બતાવવા માટે show, therefore, hence, પછી સ્થળ દર્શક તરીકે રિલેટિવ કંજંક્શન તરીકે યુઝ થશે where, wherever, પછી સમય દર્શક તરીકે when, while, whenever, પછી સમય દર્શક તરીકે before, after, પછી as soon, no sooner, did, hardly, had, scarcely had, till, until, એ બધા સમય બતાવે છે। પછી આપણે એક પોઈન્ટ આવે છે રિમૂવ ટુ અથવા યુઝ ટુ, કોલેજમાં બહુ પૂછાય છે તો ટુ નો મુદ્દો અહીંયા શીખીશું। પછી સો ધેટ, સચ ધેટ, સચ એઝ, ધ સેમ એઝ, સો ધેટ ભેગું કરીને એક સાથે પણ આવી શકે, સો ધેટ, સો પછી શબ્દ અને ધેટ પછી વાક્ય પણ હોઈ શકે। તો એ ક્રમસર આપણે જોતા રહીશું। એના પછી એઝ ઇફ, ઇવન ઇફ આઈ વેર, ઇન ઓર્ડર ટુ અને ઇન ઓર્ડર ધેટ વચ્ચે શું ફરક, અને છેલ્લે લિસ્ટ। આટલા કંજંક્શન આપણે શીખવાના છીએ અને બરાબર એક પછી એક આપણે જોતા જઈશું અને કમ્પ્લીટ તમે રિવિઝન કરતા કરતા જજો। રિવાઇઝ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। લેટ્સ સ્ટાર્ટ લર્નિંગ। ચાલો શીખવાનું ચાલુ કરીએ। સૌથી પહેલો ભાવ છે ઉમેરાનો।
ઉમેરો એટલે એડિશન, ઉમેરો કરવો, અને ગુજરાતીના અંદર અને જેવો શબ્દ આવે છે, અને આવે, ની સાથે સાથે આવે, રાઈટ છે, એવું બધા શબ્દ આવી શકે. તો એના માટે એન્ડ શબ્દ યુઝ થાય છે, અને ખાસ કરીને જોજો બે શબ્દો સાથે કોર્ડિનેટ મૂકવું હોય તો કોર્ડિનેટિવ કન્જેક્શન તરીકે બોથ એન્ડ પણ આવી શકે છે. આ ઉમેરો કરવાથી જે વાક્ય બને એનો કર્તા તરીકે હોય તો એ બહુવચન બને છે. બે શબ્દોનું જોડાણ થતું હોય, બે શબ્દોનું જોડાણ થતું હોય બંને કર્તાવાચક છે તો બહુવચન બની જાય છે, એમ યાદ રાખવું. એક કર્મ હોય તો પણ બહુવચન બને, પણ કર્મમાં પછી ક્રિયાપદને અસર થતી નથી. દાખલા તરીકે રામ કિલ રાવણ એન્ડ વેન્ટ ટુ અયોધ્યા. રામે રાવણને માર્યો અને અયોધ્યા ગયા. પણ અહીંયા આખા વાક્ય સાથે જોડાયેલું છે, પરંતુ રામ કોમન છે. રામે આ એક્શન કરી અને પછી બીજી એક્શન રામે આ કરી, અર્થાત અહીંયા એક્શનનો એડિશન છે. એક્શન એટલે કે ક્રિયાઓનો ઉમેરો છે. રામે રાવણને માર્યો અને અયોધ્યા ગયા. એ જ રીતે મીના વર્ક્સ એન્ડ પીપલ એડવાઇઝ હર. અહીંયા પણ ઉમેરો એક્શનનો જ છે, પણ કરતા અલગ અલગ છે, એટલે પૂરા વાક્ય જોડાણા છે. મીના કામ કરે છે અને લોકો તેને એડવાઇઝ આપે છે. યાદ રાખજો મિત્રો, જે લોકો કામ કરતા હોય એને જ લોકો એડવાઇઝ આપ કરતા હોય છે. એટલે અહીંયા મીના કામ કરે છે અને લોકો તેને એડવાઇઝ આપે છે. હવે આ તો થયા ક્રિયાનો ઉમેરો. હવે બે શબ્દોનો ઉમેરો જોઈએ. ક્રિયાનો ઉમેરો એક આ થયો અને બીજું અહીંયા વાક્યનો ઉમેરો થઈ ગયો, અર્થાત ક્રિયાનો જ કહી શકાય. બીજું બે શબ્દનો ઉમેરો જોઈએ કે રામ એન્ડ હિઝ વાઇફ પ્લે ક્રિકેટ ડેલી. હકીકતમાં એવું હતું કે વાક્ય જો એમ પણ આવી શકતું હતું, રામ પછી આટલું ના હોય, તો વાક્ય બને રામ પ્લેઝ ક્રિકેટ ડેલી, એવું બને. અથવા આટલું ના હોય તો વાક્ય બને હિઝ વાઇફ પ્લેઝ ક્રિકેટ ડેલી, રાઈટ. પરંતુ રામ એન્ડ હિઝ વાઇફ બે ભેગા થઈ ગયા, એટલે આ કરતા બહુવચન થયો હોવાથી અહીંયા પ્લેઝનું શું થઈ ગયું, પ્લે થઈ ગયું. યાદ રાખજો, રામ અને તેની પત્ની રોજે ક્રિકેટ રમે છે. એ જ રીતે રામ એન્ડ હિઝ વાઇફ બહુવચન થઈ ગયું છે એટલે પ્લે ક્રિકેટ થઈ ગયું, પણ એની આગળ એક બોથ મૂકી શકાય અગર હોય તો, અથવા મૂકવું હોય તો. તો આનો મતલબ ખાલી એટલો જ ભેગો થાય વધારાનો કે બંને, રામ અને તેની પત્ની બંને જણા રોજ ક્રિકેટ રમે છે. બંને જણા રોજ ક્રિકેટ રમે છે. હવે આ ઉમેરાના ભાવ માટે એન્ડ એટલે કર્તાવાચક હોય તો બહુવચન થઈ જાય, એટલું યાદ રાખીએ. પણ ઉમેરાનો ભાવ બતાવવો હોય અને બહુવચનની જગ્યાએ એક વચન જ રાખવું હોય તો ત્યારે બે શબ્દ આવે. એન્ડની જગ્યાએ એક ખાલી જગ્યામાં એઝ વેલ એઝ આવે, અને બોથ એન્ડ આમ બે ખાલી જગ્યામાં નોટ ઓનલી બટ ઓલ્સો આવે. યાદ એ રાખવાનું છે કે એઝ વેલ એઝ જે છે એમાં કર્તાવાચક શબ્દને જોડતો હોય, આ એઝ વેલ એઝ છે, અને એ એઝ વેલ એઝમાં આ એ અને બી બંને કર્તાવાચક છે, એના પછી કોઈ ક્રિયાપદ આવવાનું છે, વર્બ આવવાનું છે, અને આ એ અને બી બંને આ એઝ વેલ એઝ થી જોડાતા હોય ઉમેરાના ભાવથી, ત્યારે એઝ વેલ એઝ ની આગળવાળો જે કર્તા એટલે કે એ છે એને ક્રિયાપદ આપવાનું, અર્થાત ક્રિયાપદ એને દેખીને મૂકવાનું. એટલે મેં અહીંયા તીર મૂક્યું છે, એઝ વેલ એઝ ની આગળનો કર્તા આમ તીર મૂક્યું છે, જુઓ, અર્થાત એ ક્રિયાપદ લે છે. સેમ બે કર્તાથી જો નોટ ઓનલી બટ ઓલ્સો જોડાતું હોય તો બે કર્તાના અંદર નોટ ઓનલી રામ ધારો કે અને બટ ઓલ્સો લક્ષ્મણ. રામ અને લક્ષ્મણ બંનેની વાત છે, પણ ઉમેરો કરીને પણ ક્રિયાપદ કરતા એક જ વચન રાખવો છે તો નોટ ઓનલી બટ ઓલ્સો મૂકવું પડે. અને નોટ ઓનલી બટ ઓલ્સોમાં કર્તા નંબર જે બીજો જોડાણો છે એના અનુસંધાનમાં ક્રિયાપદ આપવાનું છે. ધારો કે એ અને બી બે જોડાય છે તો નોટ ઓનલી અહીંયા લાગશે, નોટ ઓનલી એ બટ ઓલ્સો બી, તો બી પ્રમાણે અહીંયા વર્બ મૂકવામાં આવશે. આટલું યાદ રાખવાનું છે. દાખલા તરીકે હું તમને સમજાવી દઉં ઉદાહરણ સાથે, કે આપણે અહીંયા 4 સુધી તો જોઈ લીધું. એમાં ત્રીજું રામ અને લક્ષ્મણ ભેગા થયા એટલે પ્લે ક્રિયાપદ આ બંનેને ભેગા રાખીને લીધું, ધ્યેય સમજીને. એ જ રીતે અહીંયા પણ બધા ભેગા રાખીને ક્રિયાપદ લીધું, પરંતુ રામ એઝ વેલ એઝ હિઝ વાઇફ આવી રીતે ભેગું જોડાઈ જાય તો આ ભેગો કરતા લેવાય નહીં, પણ એઝ વેલ એઝ ની આગળ જે રામ છે એ રામ પ્રમાણે અહીંયા ક્રિયાપદ મુકાશે, પ્લેઝ. આ પ્લેઝ અહીંયા તીર અહીંયા છે, પ્લેઝ, હે, તો રામ છે એટલે માટે આપણે ત્રીજો પુરુષ એક વચન તો પ્લેઝ આવ્યું છે. રામ એઝ વેલ એઝ હિઝ વાઇફ પ્લેઝ ક્રિકેટ ડેલી. રામ અને તેની પત્ની રોજ ક્રિકેટ રમે છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે એઝ વેલ એઝ હિઝ વાઇફ એ એક્સ્ટ્રા વર્ડ તરીકે અહીંયા આવેલ છે,
કરતા તો રામ જ રહે છે, પણ ઉમેરાનો ભાવ છે કે તેની પત્નીની સાથે સાથે એવો અર્થ નીકળે છે અહીંયા. શું નીકળે છે? તેની પત્નીની સાથે સાથે રામ ક્રિકેટ રમે છે, અર્થાત ક્રિકેટ રામ રમતો હોવાથી રામને એસ લગાડવાનું છે તેની પત્ની ભલે રમતી સાથે, એનો કોઈ વાંધો નથી. એ જ રીતે નોટ ઓનલી રામ બટ ઓલ્સો હિઝ વાઇફ, તો પછી ક્રિયાપદ હિઝ વાઇફ તરીકે એને આપવાનું, અને અહીંયા હિઝ વાઇફ પણ એક વચન ત્રીજો પુરુષ એટલે ક્રિયાપદને એસ લાગી ગયું છે. તો નોટ ઓનલી બટ ઓલ્સો એ અને એઝ વેલ એઝ એ બે એક વચનથી ચાલે છે એમ યાદ રાખવું. એઝ વેલ એઝ ની આગળ વાળો કરતા, બટ ઓલ્સો ની પાછળ વાળો કરતા એ ક્રિયાપદ લે છે. હવે આપણે વાત કરીએ છીએ આ જે શબ્દ જે ભણ્યા છો તમે એના ટેસ્ટની. તો ચાલો 7મા નંબરની ખાલી જગ્યામાં શું આવે તમે વિચારીને મને કહો જલ્દી. તો ચાલો ફાયર માટે શું આવશે? તો અહીંયા લખેલું છે ફાયર ખાલી જગ્યા વોટર, પાણી અને આગ. અનિલ શબ્દ કેમ આવે છે તો ચેક કરીએ, ઓર મૂકીએ. પાણી અથવા આગ એગ્રી થતા નથી, અથવા મૂકીએ એટલે ઓલ્ટરનેટ થઈ જાય, તો વોટર સાથે ડુનું ડઝ જોઈ જોઈએ એટલે ઓર નથી આવતું. અર્થ પ્રમાણે પણ ઓર આવતું નથી. પાણી અથવા આગ નથી આવતું. પાણી પરંતુ આગ એ પણ નહીં આવતું. પાણી તેથી આગ એ પણ ના આવે. ખાલી તમને શબ્દનું ગુજરાતી ખબર પડે તો પણ આ તો અર્થ થઈ જ જાય છે. બીજી તો જોઈએ, અહીંયા એકલું એન્ડ એવું છે શબ્દ કે જે આવી જાય તો જ ક્રિયાપદ આ બંને ભેગા થઈને બંનેને આપીએ તો ડુ મુકાય. નહીતર વોટર માટે પણ ડઝ જોઈએ, ફાયર માટે પણ ડઝ જોઈએ, પરંતુ ફાયર એન્ડ વોટર માટે એકલું ડુ જોઈએ છે. એટલે જવાબ શું આવશે? એન્ડ. એના પછી વિડીયો પોઝ કરીને જવાબ વિચારી લો. ચાલો. હી હેઝ એબ્યુઝડ મી, તેણે મને ગાળો બોલી છે. હી હેઝ એબ્યુઝડ મી, તેને મને ગાળો બોલી છે. અને થ્રેટેન્ડ ટુ બીટ મી, અને મને મારવાની ધમકી આપી છે. તો ઓટોમેટિક અહીંયા આને વચ્ચે બોલાઈ જાય છે. જુઓ, એઝ વેલ એઝ નો મતલબ આને જ થાય, ધેરફોર નો મતલબ તેથી થાય એટલે એ તો ના આવે. તેણે મને ગાળો બોલી છે તેથી, હે ને, તેથી મને મારવાની ધમકી આપી છે એવું ના આવે. તેણે મને ગાળો બોલી છે પરંતુ મારવાની ધમકી આપી છે એ પણ સેટ થતું નથી, અર્થાત વિરોધાભાસ નથી અને પરિણામ દર્શક પણ નથી. એન્ડ અહીંયા મૂકીએ તો આ એઝ વેલ એઝ અને એન્ડ બંને એક જ પોઈન્ટ બતાવે છે. તો હવે આપણે કરવું શું મિત્રો? એઝ વેલ એઝ પછી કરતા ફરજિયાત જોઈએ અને એન્ડ પછી અહીંયા કરતા નથી તો ચલાવી લઈશું આપણે. અર્થાત અહીંયા બે ક્રિયાનો ઉમેરો છે, એબ્યુઝડ એન્ડ થ્રેટેન્ડ, એટલે વાક્ય થઈ ગયું. આ હી કરતા કોમન છે. હેઝ એબ્યુઝડ મી એન્ડ થ્રેટેન્ડ ટુ બીટ મી, હી બંનેને લાગી ગયું. તેણે મને ગાળો બોલી છે અને મારવાની ધમકી આપી છે. તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન પોઝ કરીને જવાબ લઈ લો. સી ઇઝ નોટ ઓનલી લેબોરિયસ બટ ઓલ્સો નોટી. કેમ બટ ઓલ્સો આવ્યું? કેમ કે નોટ ઓનલી તો ઓલરેડી પડ્યું જ છે, એક જ બાકી રહ્યું બટ ઓલ્સો, બાકી કોઈ આવે નહીં. એટલે અહીંયા એન્ડ ઓલ્સો તો આવી જ નહીં કોઈ દિવસ. એન્ડ કદાચ આવે તો વિચારત, પરંતુ અહીંયા તો નોટ ઓનલી ની હાજરી છે એટલે ના આવે, બટ પણ ના આવે, બટ ઓલ્સો જોઈએ ફરજિયાત. નેક્સ્ટ, પક્ષીઓ ઉડે છે, ફિશ સ્વિમ એટલે કે માછલીઓ તરે છે. અહીંયા માછલીઓ બહુવચનમાં છે, નહીતર એ ફિશ આપેલું હોત. ઓકે, અને ફિશ નું બહુવચન ફિશ થાય જ છે. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે. પક્ષીઓ ઉડે છે પરંતુ માછલીઓ તરે છે, એમાં વિરોધાભાસ થાય. વિરોધાભાસ આ બે વચ્ચે કઈ છે નહીં. પક્ષીઓનું ઉડવું અને માછલીઓનું તરવું એમાં શું વિરોધાભાસ હોય? એટલે બટ ના આવે. ચલો, ઓર પક્ષીઓ ઉડે છે અથવા માછલીઓ તરે છે એને સાથે કઈ વાંધો નથી, અર્થાત અહીંયા ઓલ્ટરનેટ પણ આવતું નથી. ચલો એના પછી એન્ટ અને સ્ટીલ બે. સ્ટીલ તો એમ બતાવે હજુ સુધી એટલે એ તો નહીં આવવાનું, એટલે એક જ જવાબ રહ્યો એન્ટ. તો મતલબ થશે ઉમેરો કે ભાઈ એક આ વાક્ય છે, એક બીજું આ વાક્ય છે, બંનેને એન્ડ એટલે કે પ્લસ થી જોડી દીધું. પક્ષીઓ ઉડે છે અને માછલીઓ તરે છે. આ પ્રશ્ન જે તમને દેખાઈ રહ્યો છે એ એઝ વેલ એઝ થી જોડેલા શબ્દોનો છે અને બે વખત પરીક્ષામાં પૂછાયો છે. એક જ પ્રશ્ન બે વખત પૂછાનો છે અને એના જેવો પાછો એક પ્રશ્ન વળી બીજી એક બે વખત પૂછાનો છે. અહીંયા વાક્ય છે રામા એઝ વેલ એઝ હરી એન્ડ ગોવિંદા. ગોવિંદ ખાલી જગ્યા હોટ કરી. લાઈક આવે, ડુ લાઈક તો કોઈ દિવસ ના આવે, લાઈક્સ આવે કે નન આવે. આ બંને એ અને બી ના આવતા તો નન આવશે, પણ નન હમણાં નથી આવતું એવું વિચારીએ આપણે. લાઈક કે લાઈક્સ એટલું જ રહ્યું. તો રામ આ એઝ વેલ એઝ ની આગળ છે અને એઝ વેલ એઝ ની પાછળ ગમે એટલા કરતા હોય નહીં જોવાનું,
આપણે એઝ વેલ એઝની આગળ કોણ છે? રામા. તો રામાને તમે અહીંયા ક્રિયાપદ આપો તો રામા ત્રીજો પુરુષ એકવચન એટલે લાઇક્સ આવશે. અર્થાત અહીંયા રામાને ક્રિયાપદ મળશે લાઇક્સ. લાઇક્સ. ઓકે, તો આપણે આ ચર્ચા કરી છે એટલે કે એમાં કોઈ વાંધો નથી. અર્થ થાય હરિ અને ગોવિંદની સાથે સાથે રમાને પણ હોટ કરી એટલે કે ગરમ કઢી ભાવે છે. નેક્સ્ટ 4-3-18 ફરી એક પ્રશ્ન પૂછવાનો અને એ પણ એવો ને એવો છે. જો એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ્સ આ બહુવચન છે પણ આપણે આને જોવાનું નથી. આપણે તો હી ને ક્રિયાપદ કરતા માનીને ક્રિયાપદ આપવાનું. તો હી માટે ત્રીજો પુરુષ એકવચન ક્રિયાપદ જોઈએ કમ્સ. કેમ મેં કમ્સ નક્કી કર્યું? તો કમ્સ છે એટલે આપણે નક્કી કરી દીધું. એ ના હોય તો પછી બીજા ટેન્સમાં વિચાર. બીજી વાત, હી ને આપણે ધારો કે આ આપીએ તો હી ઇઝ જોઈએ, આર ચાલે નહીં. કમ ક્યારે ના આવે? કેમ કે કમ્સ આવી ગયું છે. વર પણ ના આવે કેમ કે વોઝ જોઈએ. હી સાથે શું જોઈએ? વોઝ જોઈએ. અર્થાત હી એ કરતા હોવાથી અહીંયા આર સેટ નથી થતું અને અહીંયા વોઝ સેટ નથી થતું. અર્થાત અહીંયા આર કમિંગ ના આવે, વર કમિંગ ના આવે, ખાલી કમ ક્યારે ના આવે એટલે કમ્સ આવ્યું છે. ચલો હવે આપણે આગળ વધીએ. તો કમ્સ. ઓકે, વિરોધાભાસ. હવે વિરોધાભાસનો મતલબ થાય કોન્ટ્રાડિક્શન. મિત્રો, પણ, પરંતુ, છતાં, છતાં પણ અને હજુ સુધી, આમ 5 શબ્દો છે ટોટલ. પરંતુ, પણ, પરંતુ, હજુ સુધી, છતાં અને છતાં પણ. છતાં અને બીજું છે છતાં પણ. આ 5 શબ્દો થયા ટોટલ. આ 5 શબ્દો જ્યાં આવતા હોય ત્યાં તમે બટ મૂકી શકો. જ્યાં ગુજરાતીમાં બટ પરંતુ બોલાતું હોય ત્યાં. બીજી રીતે કહું કે કોઈ એક વાક્ય આપ્યું હોય કોન્ટ્રાડિક્શન અને બીજા વાક્યથી થતું હોય, અર્થાત આ વાક્ય વિરોધાભાસ હોય આનું, તો અહીંયા પરંતુ આપણે બોલાશે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. રામુ ગરીબ છે પરંતુ તે પ્રમાણિક છે. પરંતુ અહીંયા લાગે છે, જોઈ લો. કેમ? કેમ કે ગરીબ હોવું અને પ્રમાણિક હોવું એ કોન્ટ્રાડિક્શન છે, એ વિરોધાભાસ છે. અર્થાત હું એમ કહું છું કે અહીંયા ખાલી જગ્યાથી શરૂ થતું વાક્ય આખું એ આના વિરોધમાં છે. અર્થાત ફર્સ્ટ સેન્ટેન્સ આ છે અને સેકન્ડ એનો વિરોધ કરે છે. રાઈટ છે? તો એ વખતે અહીંયા તમારે યાદ રાખવાનું, એક વાક્ય ફર્સ્ટ આ છે અને વિરોધાભાસ બતાવતું વાક્ય આ હોય એટલે અહીંયા પણ, પરંતુ, છતાં, છતાં પણ હજુ સુધી બોલાશે. અને સેકન્ડ સેન્ટેન્સ એ બટથી શરૂ થાય છે એવું સમજવું. બટથી જ શરૂ કરવું અર્થાત વચ્ચે બટ લાગે. બટ વાળું વાક્ય આ આખું ઉપડીને આગળ કોઈ દિવસ જઈ શકે નહીં. બીજી વાત, જો તમારે બટ ના લગાડવું હોય તો બટની જગ્યાએ યેટ લાગી શકાય, પણ ફર્સ્ટ સેન્ટેન્સ એક કોમાથી પતી જવું જોઈએ. કોમા હોય ફર્સ્ટ સેન્ટેન્સની પાછળ, આવી રીતે કોમા હોય તો તમે યેટ લગાવી શકો અથવા સ્ટીલ પણ મૂકી શકો. બટની જગ્યાએ યેટ અથવા સ્ટીલ આવી શકે, પરંતુ ક્યારે? જ્યારે ફર્સ્ટ સેન્ટેન્સને કોમા લાગેલી હોય ત્યારે સેકન્ડ સેન્ટેન્સ બટથી ચાલુ થઈ શકે. કેવી રીતે? ચલો જોઈ લઈએ. રામુ ઇઝ પુઅર, ખાલી જગ્યા ઇઝ ઓનેસ્ટ. તો રામુ ગરીબ છે પરંતુ તે પ્રમાણિક છે. પણ તે પ્રમાણિક છે, છતાં પણ તે પ્રમાણિક છે. રામુ ગરીબ છે છતાં પણ તે પ્રમાણિક છે. રામુ ગરીબ છે પણ, પરંતુ, છતાં પણ. બરાબર, એટલા શબ્દો અહીંયા શેર થાય છે એટલે અહીંયા જવાબ શું આવે છે? બટ. ચલો ઓકે. પરંતુ આનું આ જ વાક્ય અહીંયા અલ્પવિરામથી એટલે કે કોમાથી અટક્યું તો અહીંયા બટની જગ્યાએ શું મૂકી દઈશું? યેટ અથવા સ્ટીલ. મિત્રો યાદ રાખજો, યેટ અથવા સ્ટીલ ઓપ્શનમાં નથી. આને બટ આપ્યું છે તો યેટ અને સ્ટીલની જગ્યાએ પાછું બટ તો મૂકી શકાય જ, ભલે અલ્પવિરામ હોય કે ના હોય. પરંતુ જો હાજરી હોય બંનેની તો પછી આ નિયમ યાદ રાખવાનો. પરંતુ જો આવું હોય તો શું કરશું? રામુ ગરીબ છે પહેલું વાક્ય અને કોન્ટ્રાડિક્શન તો બીજું વાક્ય કરે છે. હી ઇઝ ઓનેસ્ટ, તે પ્રમાણિક છે. પરંતુ તો અહીંયા બોલાય છે, પણ પરંતુ બોલાય ત્યાં ખાલી જગ્યા જ નથી. જો પરંતુ બોલાય ત્યાં ખાલી જગ્યા જ નથી અર્થાત કોન્ટ્રાડિક્શન બતાવવા માટે જગ્યા નથી, તો ફર્સ્ટ સેન્ટેન્સની શરૂઆતમાં તમે ધો મૂકી દઈએ. ફર્સ્ટ સેન્ટેન્સની શરૂઆતમાં ધો મૂકી દઈએ તો એ સેન્ટેન્સ આપણું કોન્ટ્રાડિક્શન બતાવે છે. એના માટે ધો, ઓલ્ધો, ઇવન ધો આવા 3 શબ્દો છે, હું તમને બતાવી દઉં. 3 શબ્દો. જો ફર્સ્ટ સેન્ટેન્સ હોય જેની સાથે કોન્ટ્રાડિક્શન સેકન્ડ સેન્ટેન્સ બતાવતું હોય, પણ બતાવવા માટે, હજુ સુધી બતાવવા માટે, આવામાંથી કોઈ બી વિરોધાભાસ પ્રકટ કરવા માટે અહીંયા ખાલી જગ્યા નથી, પણ અલ્પવિરામ એટલે કોમા છે, ખાલી જગ્યાની આગળ પડી છે. તો એ ફર્સ્ટ સેન્ટેન્સની આગળ તમે ધો, ઓલ્ધો, ઇવન ધો એવા શબ્દ 3માંથી કોઈ બી એક લખી શકો. તો અહીંયા જવાબ શું આવશે? તો કે ધો રામુ ઇઝ પુઅર,
રામુ ગરીબ છે છતાં પણ ધો જ્યાં બોલાય ને એની વિરુદ્ધમાં એની પાછળ તમારે છતાં પણ બોલવું એટલે સેટ થઈ જાય. જો કે છતાં પણ એવો અર્થ થાય એનો. જો કે રામુ ગરીબ છે છતાં પણ તે પ્રમાણિક છે. ધો ના લખવું હોય તો ઓલ્ધો ઇવન ધો પણ સેમ રીતે લખી શકાય, એમાં કોઈ વાંધો નથી. ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ, ઇવન ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. ચાલો જઈએ આગળ નેક્સ્ટ સેન્ટેન્સમાં. રામુ ઇઝ ઓનેસ્ટ. આ વાક્ય ધારો કે અહીંયા છે રામુ ગરીબ છે અને રામુ પ્રમાણિક છે, સોરી અહીંયા રામુ પ્રમાણિક છે અને અહીંયા રામુ ગરીબ છે. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ કયું કહેવાય? યાદ કરો, વિચારીને કહો. તો તમે વિચારી લીધું હશે. રામુ પ્રમાણિક છે પરંતુ તે ગરીબ છે એવું ના આવે કોઈ દિવસ. રામુ પ્રમાણિક છે તો પ્રમાણિકની સાથે પરંતુ ના લાગે, પરંતુ તે ગરીબ છે એવું વાક્ય ઉપડે નહીં. આનો આ વાક્ય વિરોધ કરતું નથી. યસ, યાદ રાખજો. તો પછી અહીંયા અને શબ્દ સર થઈ શકે, અહીંયા એન્ડ આવી શકે, અહીંયા એન્ડ આવી શકે. રામુ પ્રમાણિક છે અને તે ગરીબ છે. ઓકે, પરંતુ એન્ડ તો ઓપ્શનમાં નથી, વિરોધાભાસ પ્રકટ કરવો છે આપણે તો પછી યાદ રાખવું આ વાક્ય ફર્સ્ટ સેન્ટેન્સ છે તમારું. રામુ એટલે કે તે, રામુ ગરીબ છે છતાં પણ, અહીંયા છતાં પણ બોલાય, છતાં પણ તે પ્રમાણિક છે. તો એનો મતલબ એ થયું કે આ બે સેન્ટેન્સ સેમ થઈ ગયા. જોઈ લો, હે ને, આ બે સેન્ટેન્સ સેમ થઈ ગયા. ફરક એટલો કે આ વાક્ય પહેલા જતું રહ્યું, રામુ ઇઝ ઓનેસ્ટ થઈ ગયું અને પછી આ વાક્યમાં ખાલી જગ્યા છે અને પછી હી ઇઝ પુઅર એવું લખેલું છે અહીંયા. જોઈ લો, અર્થાત આ ફર્સ્ટ સેન્ટેન્સ હોવાથી અહીંયા આપણે શું મૂકશું? ધો જ મૂકશું. ક્લિયર? ધો ના મૂકવું તો ઓલ્ધો મુકાય, ઇવન ધો મુકાય. એટલે એવું ક્યારેય મગજમાં લેવું નહીં કે ધો ઓલ્ધો એ વાક્યની શરૂઆતમાં જ મુકાય, એવું ક્યારેય નહીં લેવું, કેમ કે ઘણીવાર આવું પણ પૂછી શકાય વાક્ય. એટલે તમારે કોન્ટ્રાડિક્શન ચેક કરવાનું. એવું મેં ઘણી બુક્સના અંદર જોયું છે. એ લોકો એવું લખે છે કે ધો ઓલ્ધો ઇવન ધો એ વાક્યની શરૂઆતમાં જ હોય. તો તમારે એ વાત સાથે ભ્રમિત થવાનું નહીં, કેમ કે આ પણ એક વાક્ય પૂછાયેલું પરીક્ષાના અંદર છે, એવું વાક્ય મેં તમને મૂક્યું છે. અને આ ધોની જગ્યાએ ઓલ્ધો ઇવન ધો પણ મુકાય. હા, જનરલી આપણે કોમન સેન્સમાં વ્યવહારમાં એવું બોલીએ છીએ વાક્યની શરૂઆતમાં જ, પરંતુ પ્રશ્ન પૂછવા વાળો ગમે તેમ પૂછી શકે. ચાલો હવે થોડાક આગળ જઈએ આપણે. તો આ બે વાક્ય તમને દેખાય છે કમ્પ્લીટ. મેં આ વાક્યમાંથી જ બનાવ્યા છે, આ વાક્યમાંથી જ બનાવ્યા છે, જુઓ, બરાબર છે. પરંતુ રામુ કેવો છે? ગરીબ છે. આ ગરીબ શબ્દને મેં થોડો આગળ લઈ લીધો છે શરૂઆતમાં. રામુ ઇઝ પુઅર હતું પણ પુઅરને મેં આગળ લીધું છે. અર્થાત ખાલી જગ્યા પછી તરત જ એક એડજેક્ટિવ આવી ગયું છે. રાઈટ છે? ખાલી જગ્યા પ્લસ એડજેક્ટિવ એવી વાત આવી ગઈ છે, એડજેક્ટિવ. તો અહીંયા આવું સેન્ટેન્સ છે. હવે એ પુઅર શબ્દ છે, મેં પુઅર શબ્દને અહીંયા ઠેઠ આગળ મૂક્યું છે, એના પછી ખાલી જગ્યા મૂકી. જુઓ અહીંયા આ બે પ્રકારની ખાલી જગ્યા છે. તો તમારે આ વખતે યાદ રાખવાનું કે જો, બરાબર છે, આ બે તો તમને સમજાઈ ગયા છે, પણ જો ખાલી જગ્યા પછી એડજેક્ટિવ હોય પછી સેન્ટેન્સ હોય જેની સાથે એના પછીનું વાક્ય કોન્ટ્રાડિક્શનમાં હોય, તો એ વખતે એડજેક્ટિવની આગળ તમારે હાઉએવર અર્થાત ખાલી જગ્યા પ્લસ એડજેક્ટિવ, તો હાઉએવર પ્લસ એડજેક્ટિવ મૂકી દેવું. અને જો એડજેક્ટિવ આપીને ખાલી જગ્યા આપેલી હોય તો પછી એડજેક્ટિવ પ્લસ ખાલી જગ્યા હોય તો તમારે લખવાનું એડજેક્ટિવ પ્લસ એઝ, એડજેક્ટિવ પ્લસ એઝ. તો પછી આ ખાલી જગ્યામાં શું આવશે? તો કે ખાલી જગ્યા પ્લસ પુઅર એટલે કે ખાલી જગ્યા પ્લસ એડજેક્ટિવ અર્થાત હાઉએવર પ્લસ એડજેક્ટિવ. હાઉએવર પુઅર રામુ ઇઝ, હી ઇઝ ઓનેસ્ટ. આ અર્થ ધોનો જ બતાવે છે, બરાબર છે. ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. હાઉએવર પુઅર રામુ ઇઝ, હી ઇઝ ઓનેસ્ટ. એ જ રીતે પુઅર એઝ, કેમ કે પુઅર પહેલા છે તો એના પછી તરત મૂકવું હોય તો તમારે શું મૂકવું પડશે? એઝ મૂકવું પડશે. એટલે યાદ રાખજો, એડજેક્ટિવ પ્લસ એઝ અને હાઉએવર પ્લસ એડજેક્ટિવ, એ તમારે નિયમ યાદ રાખવાનો. કોઈ એક યાદ રાખો તો બીજો તમને આવડી જશે. તો મિત્રો આ મેં તમને એક જ સેન્ટેન્સ લઈ અને બધા જ એના જે ભાવ હતા એ મેં સમજાવી દીધા. અલગ અલગ સેન્ટેન્સ કેવી રીતે બને, કેટલા શબ્દો છે કોન્ટ્રાડિક્શનમાં, કેવી રીતે યુઝ થાય, એ બધી આપણે ચર્ચા કરી છે. હવે આપણે પ્રેમથી આગળ વધીએ અને આગળ વધીએ એમાં તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અને આ બધા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે એ વાત થોડી ધ્યાનમાં રાખવાની. એટલે આ પ્રશ્નો આવડતા હોય તો તમને કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન આવડશે. અને જો તમને નહીં આવડે તો સમજી લેવાનું કોઈને આવડતા નથી, એટલે ઓલ ઓવર ના આવડે એમાં ચિંતા કરવાની જરૂર નથી. તો 3 વાક્યો તમારી સામે મૂક્યા છે
અડધી મિનિટ પોઝ કરી વિડીયોને અટકાવી દો અને તરત જ જવાબ વિચારો શું આવે. ચાલો હવે તમે જવાબ વિચારી લીધા હશે. એક પછી એક આપણે જવાબ જોઈએ, અર્થ કરતા જઈએ અને જવાબ વિચારતા જઈએ. પહેલું છે હી ઇઝ સ્લો, ખાલી જગ્યા હી ઇઝ સ્ટેડી. જવાબના અંદર આવશે બટ. કેમ બટ આવે એનું કારણ છે અહીંયા પરંતુ બોલાય છે. વિચાર કરો, જોઈ લો. હે ને? બીજી વાત, અહીંયા બટ અને યેટ બંને હાજર છે. તો બંને હાજર હોય તો તમારે કયું લેવાનું? બટ અને યેટ બંને હાજર હોય તો મિત્રો અહીંયા અલ્પવિરામ હોત તો યેટ લેત, પણ અલ્પવિરામ તો અહીંયા હાજર છે નહીં, એટલા માટે આપણે શું લઈશું? બટ લઈશું. ક્લિયર? હી ઇઝ સ્લો બટ હી ઇઝ સ્ટેડી. તે ધીમો છે પરંતુ તે એક ધારો છે. અને ધીમો ભલે હોય પણ એક ધારી સતત મહેનત કરતો હોય તો એ સફળ થાય ને થાય છે. બીજી રીતે ઓપ્શન ઉપરથી જોઈએ તો આ બે તો થઈ ગયા, બેમાંથી તો બટ જ આવે, નક્કી થઈ ગયું. પરંતુ ઓર આવે કે ના આવે? તો તે ધીમો છે અથવા તે એક ધારો છે. મિત્રો ધીમો છે અથવા એક ધારો એવું બોલાય નહીં. ધીમો છે અને એક ધારો છે પણ ના બોલાય, એ વિરોધાભાસ જ છે. ધીમો હોવું અને એક ધારો હોવું એ કોન્ટ્રાડિક્શન છે. એના પછીના સેન્ટેન્સમાં જવાબ આવશે મિત્રો, શું આવશે? તમને અલ્પવિરામ દેખાય છે, કોમા? યસ, એ જ આવશે. હી ઇઝ વિલિંગ, તે ઈચ્છા કરે છે પરંતુ તે અનેબલ છે, એટલે કે અશક્ત છે. મિત્રો 90 વર્ષના કાકા કોઈ હોય, એમને સફરજન ખાવાની ઈચ્છા હોય પણ દાંત ના હોય, અર્થાત એ અશક્ત હોય, તો એ ખાઈ શકતા નથી. તો આ બે વિરોધાભાસ થયું. એમની ઈચ્છા થાય છે પણ કરી શકતા નથી. વિરોધાભાસ બતાવવા માટે અહીંયા અલ્પવિરામ છે તો આપણે શું યુઝ કરશું? યેટ નો યુઝ કરશું. ટીલ સમય બતાવે, અનટીલ સમય બતાવે, સિન્સ કારણ બતાવે, અથવા ચોક્કસ સમય બતાવે, એવું કંઈ છે નહીં. એના પછી 9th આના અંદર છે. એનો જવાબ તમે વિચારી રાખ્યો હશે અને હું જવાબ બોલું છું યેટ. કારણ શું? તો મિત્રો કારણ છે અહીંયા અલ્પવિરામ. નહીતર તો બટ આવી જાત, પણ બટ ના આવે એનું રીઝન છે કે ભાઈ અહીંયા પહેલું વાક્ય અલ્પવિરામથી અટક્યું છે. શું આવે કે ના આવે અને એન્ડ આવે કે ના આવે એટલું જ ધ્યાન રાખવાનું રહ્યું. જોઈએ. હી ઇઝ પુઅર ઇનડીડ, તે ખરેખર ગરીબ છે. તેથી તેનું કેરેક્ટર સ્પોટલેસ છે. તેનું કેરેક્ટર એટલે કે ચરિત્ર દાગાવ્યોનું છે. તો એવું કે તેથી આવે નહીં અને પણ ના આવે, કેમ કે વિરોધાભાસ જ છે. તે ગરીબ ખરેખર ગરીબ છે છતાં પણ તેનું કેરેક્ટર દાગાવ્યોનું છે. એવી રીતે વાત આવી છે. એના પછી વાત કરીએ 10 નંબરમાં. હી વોક્સ, ખાલી જગ્યા હી સ્લાઇટલી લેમ. યાદ કરો, તમે પોઝ કરો વિડીયો, ત્રણે ત્રણના જવાબ વિચારી લો. ચલો વિચારી લીધા હશે. હવે આગળ વાત કરીએ. હી વોક્સ, ખાલી જગ્યા હી સ્લાઇટલી લેમ. તે ચાલે છે, તે થોડોક લંગડાય છે. લેમ એટલે લંગડો. ઓકે, તો હી સ્લાઇટલી લેમ, તે થોડોક લંગડાય છે. હી વોક્સ, તે ચાલે છે. વિરોધાભાસ કોણ છે? તો લંગડાવું તે પહેલું વાક્ય છે, એની સાથે વિરોધ આ બીજું વાક્ય કરે છે. પરંતુ ખાલી જગ્યા બીજા વાક્યની આગળ હોવી જોઈતી હતી, એ વચ્ચે હોવું જોઈતું, એ નથી. તો પહેલા વાક્યની ખાલી જગ્યા એની આગળ ખાલી જગ્યા છે, અર્થાત આપણે શું મૂકશું? ધો મૂકશું. ધો અહીંયા આપેલો જ છે, પણ અહીંયા પ્રોબ્લેમ, અહીંયા એઝ તો દેખાય છે. એઝ ધો જેવું કોઈ શબ્દ આપણી પાસે છે નહીં, એ અહીંયા ના આવે. ક્લિયર? ઇવન ઇફ હું તમને પાછળ સમજાવવાનો છું, ઇવન ઇફ આપણે સમજ્યા નથી એટલે એ અહીંયા આવે નહીં. બીજી વાત, ઇવન ઇફ શરત બતાવે છે અને શરતની જેમ જ હોવાથી એ અહીંયા આવતું નથી. અને બટ આવત પરંતુ બીજા વાક્યની આગળ ખાલી જગ્યા હોય તો, જે કોન્ટ્રાડિક્શન બતાવે છે તે. પણ અહીંયા કોન્ટ્રાડિક્શન બતાવનાર વાક્ય તો પહેલું આવી ગયું છે, અર્થાત અહીંયા આની આગળ એક જ શબ્દ આવી શકે, ધો. ક્લિયર? એના પછીના સેન્ટેન્સમાં મિત્રો તમને સીધું પહેલી ખાલી જગ્યા દેખાય છે 100%, એટલે યેડ તો આવવાનું જ નથી, નક્કી થઈ ગયું. હવે ઇફ આવે કે નહીં એ નક્કી કરીએ. પછી બે શબ્દ છે આપણી પાસે, ધો અને ઓલ્ધો. મિત્રો યાદ રાખજો, ધો અને ઓલ્ધો બંને આપેલા હોય તો ઓલ્ધોને કાપી દેવાનું અને કોમન શબ્દમાં ધો જ લખવાનું. હવે એક જ રહ્યું ખાલી, ઇફ કેમ ના આવે? જો ધો આવતું હોય તો ધો આવે છે, નક્કી થઈ ગયું. ઇફ કેમ ના આવે? ચલો બંને શબ્દ સમજાવું. આ બે હવે નહીં સમજાવું કેમ કે બેની વાત થઈ ગઈ છે. ખાલી જગ્યા ઇટ ઇઝ કોસ્ટલી, તે મોંઘું છે છતાં પણ વી હેવ બોટ ઇટ, અમે ખરીદ્યું છે. મોંઘું હોવું અને છતાં ખરીદવું, વાત એવી છે. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ તો ઇટ ઇઝ કોસ્ટલી છે. વી હેવ બોટ ઇટ સેકન્ડ સેન્ટેન્સ છે. તે મોંઘું છે છતાં પણ અમે ખરીદ્યું છે. છતાં પણ અહીંયા લાગે છે. ફર્સ્ટ વાક્યની આગળ ખાલી જગ્યા છે તો આપણે અહીંયા ધો મૂકશું. ઇફ કેમ ના આવે? તો ઇફ ઇટ ઇઝ કોસ્ટલી, જો તે મોંઘું હોય તો પછી ખરીદી લીધું છે એવું બોલાય
નહીં એટલે શરતદર્શક વાક્યના અંદર ઇફ સાથે સાદો વર્તમાન કાળ, તો અહીંયા સાદો ભવિષ્યકાળ હોવો જોઈએ, જે અહીંયા નથી, એટલા માટે આ ટેન્સ આવી શકતો નથી. ક્લિયર? અને ત્રીજામાં હાઉએવર જવાબ આવવાનું શું રીઝન હોઈ શકે? તો એ પણ તમે યાદ રાખજો, ઘણી બુક્સમાં લખેલું છે કે હાઉએવર એ વાક્યની શરૂઆતમાં જ હોય. તો હું તમને મિત્રો પ્રેમથી કહી દઉં કે આ વાક્ય મેં પૂછેલું છે એ પ્રમાણે જ લખ્યું છે. એક જગ્યાએ મેં પૂછેલું, આ સેમ પ્રશ્ન પૂછેલો છે અને પૂછેલું છે એટલે જ તમને બતાવવા માટે લખ્યું છે કે અહીંયા હાઉએવર વચ્ચે આવ્યું છે. જુઓ, વાક્યની શરૂઆતમાં જ હોય એ તમે મગજમાં રાખો તો આ તમને સેટ થાય નહીં. વેધર ઇફનું કામ કરે છે, વેરેઝ એ અહીંયા આવતું નથી, અને ધો એ આવે કે ના આવે આપણે ચેક કરીએ. ખાલી જગ્યા પછી તરત જ હાર્ડ આપ્યું છે, જે વિશેષણ છે, એડજેક્ટિવ છે. એના પછી યુ મે લેબર એટલે કે વાક્ય આપ્યું છે, એટલે કે એડજેક્ટિવ ખાલી જગ્યા પછી તરત આપેલું હોવાથી એક જ જવાબ આવી શકે. હાઉએવર બીજો કોઈ જવાબ આવી શકતો નથી. વાત થઈ ગઈ ક્લિયર? તો અહીંયા વેરેઝ પછી પણ કરતા જોઈએ, એડજેક્ટિવ ના જોઈએ. વેધર પછી પણ કરતા જોઈએ, ધો પછી પણ કરતા જોઈએ. અહીંયા તો કરતા નથી, તરત જ એડજેક્ટિવ આપેલું છે એટલે હાઉએવર આવશે. હવે તમારે જો અર્થ કરવો તો અર્થ પણ કહી દઉં. યુ વિલ નોટ પાસ હાઉએવર હાર્ડ યુ મે લેબર. વાક્યની શરૂઆત અહીંથી કરશું ગુજરાતી કરવા માટે કે ભાઈ તમે હાર્ડ ગમે એટલી મહેનત કરો પરંતુ તમે પાસ થવાના નથી. ચલો એના પછી એક વાક્ય બીજું જોઈએ. હી ઇઝ રીચ મિઝરેબલ. તે અમીર છે, દયનીય છે, એટલે કે દયા આવે તેવો છે, દયાને પાત્ર છે. તો ભાઈ અમીર માણસ હોય તો પછી દયાને પાત્ર હોવું એ તો શું થયું? વિરોધાભાસ થયો. વિરોધાભાસ માટે અહીંયા બટ આવવું ફરજિયાત છે. પરંતુ મિત્રો અહીંયા અલ્પવિરામ આપેલું હોવાથી બટની જગ્યાએ આપણે યેટ અથવા સ્ટીલ મૂકીએ. એટલે આ તો થઈ ગયું કેન્સલ, આ થઈ ગયું વિરોધાભાસ છે એટલે કેન્સલ. તો સ્ટીલ કેમ ના આવે? મિત્રો સ્ટીલમાં સ્પેલિંગ ખોટો છે એટલા માટે યેટ એકલું જ અહીંયા જવાબમાં રહે છે. નેક્સ્ટ એક શબ્દ બીજો સમજાવી દો તમને. વન મોર કન્જેક્શન્સ ફોર કોન્ટ્રાડિક્શન. વિરોધાભાસ બતાવવા માટે એક બીજો શબ્દ છે, એ છે નેવરધલેસ. મિત્રો બે વાક્ય હોય અને વચ્ચે ખાલી જગ્યા હોય, એમાં આ સેકન્ડ સેન્ટેન્સ છે અને આ ફર્સ્ટ છે. સેકન્ડ ફર્સ્ટનો વિરોધ કરે છે તો અહીંયા આપણે બટ લગાડીએ છીએ, યેટ લગાડીએ છીએ, સ્ટીલ લગાડીએ છીએ. પરંતુ ખાલી જગ્યા પહેલા વાક્યની આગળ છે અને બીજું વિરોધ કરે છે તો અહીંયા ધો, ઓલ્ધો, ઇવન ધો લાગે. હાઉએવર પછી એડજેક્ટિવ તરત આવી જાય અને એઝ ની આગળ એડજેક્ટિવ આવી જાય, જોયું. પરંતુ યેટ અને સ્ટીલની જેમ અહીંયા અલ્પવિરામ હોય તો યેટ અને સ્ટીલ લાગે, એ તમે જોયું. એની જગ્યાએ જો અહીંયા પૂર્ણ વિરામ હોય, ફર્સ્ટ સેન્ટેન્સ પૂર્ણ વિરામથી અટકી ગયું હોય, તો સેકન્ડ સેન્ટેન્સ જો ઉપાડવું હોય અને જો કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ પ્રકટ કરવો હોય તો તમારે નેવરધલેસ યુઝ કરવું પડે. દાખલા તરીકે એક વાક્ય છે જે 11/3/18 પૂછાણું. ધેર વોઝ લિટલ હોપ ઓફ સક્સેસ. સફળતાની ઓછી આશા હતી. અને અહીંયા શું આવ્યું? ફૂલ સ્ટોપ, અર્થાત વાક્ય પતી ગયું. તો હવે આ વચ્ચે ખાલી જગ્યા ના કહેવાય, યાદ રાખજો. આ નવું વાક્ય કહેવાય અને નવું વાક્ય એ બટથી ઉપડે નહીં, યેટથી ઉપડે નહીં, સ્ટીલથી ઉપડે નહીં. ચલો હવે વિચારીએ બીજા શું શું આપ્યા. શો હંમેશા વચ્ચે હોય ખાલી જગ્યા અને કોઈ અલ્પવિરામ પૂર્ણવિરામ ના હોય તો જ આવે. બીજી વાત, તેથી અહીંયા સેટ થતું હોત તો આવે. જોઈએ આપણે. સો ધેટ અહીંયા કે જેથી માટે આવે. આ પરિણામ દર્શક છે બંને, એટલે એ બંને એક જગ્યાએ કદાચ એકબીજાની જગ્યાએ મૂકી શકાય. આ કારણ કે બતાવે છે અને આ નેવરધલેસ આપણે વિરોધાભાસ બતાવે, જોયું. હવે આપણે જોઈએ ફૂલ સ્ટોપ આવેલું હોવાથી ખાસ કરીને નેવરધલેસ આવી જાય, પણ છતાં અર્થ જોઈએ કે ભાઈ જીતવાની એકદમ ઓછી આશા હતી. હે ને, લિટલ એકલું યુઝ થયું છે, જુઓ, અ લિટલ છે નહીં, એટલે ઓછી આશા, બહુ ઓછી આશા. ખાલી જગ્યા ધે ડિસાઇડ ટુ પરફોર્મ ધ ઓપરેશન. તેઓએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ભાઈ ઓછી આશા હોય તો ઓપરેશન કરવાનું નક્કી ના થાય, અર્થાત અહીંયા વિરોધાભાસ છે, કેમ કે અહીંયા ઓપરેશન કરવાનું નક્કી કરી દીધું છે એમણે. એટલે અહીંયા આપણે વિરોધાભાસ પ્રકટ થતો શબ્દ જ આવે ખાલી, એ છે નેવરધલેસ, જે પૂર્ણ વિરામ પછી આવેલો છે. તો મિત્રો હવે આગળ વિચાર અને વાત કરીએ તો નેવરધલેસ પછી આ વિરોધાભાસ બતાવતા શબ્દો બધા થઈ ગયા પૂરા. અને હવે વાત કરશું આપણે વિકલ્પની, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ત્યાં સુધી બાય.